ગત મોડી રાત્રે દિલ્હીના કાલકાજી મંદિરમાં જાગરણ દરમિયાન સ્ટેજ તૂટી પડતા એકનું મોત થયું હતું, 17 લોકો ઘાયલ થયા હતા। આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર કાલકાજી મંદિરમાં 26 જાન્યુઆરીએ માતા કા જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાત્રે લગભગ 12:30 વાગે 1500 થી 1600 લોકોની ભીડ એકઠી થઈ હતી। રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ દીકરા તેજસ્વીના હાથમાંથી ડેપ્યુટી સીએમની ખુરશી જતી જોવા મળી રહી છે, બીજી તરફ લાલુ યાદવની પત્ની અને દીકરીને કોર્ટે સમન્સ મોકલ્યું। દિલ્હીની રાજએવન્યુ કોર્ટે રેલવેના નોકરી માટે પ્રખ્યાત લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ઈડીની ચાર્જશીટની નોંધ લીધી। બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીને સમન્સ પાઠવવામાં આવ્યું છે। બિહારના રાજકારણમાં ભારે ગરમાવો, પ્રદેશમાં નવા સમીકરણો અને ગઠબંધનને લઈ અનેક અટકળો। નીતિશ કુમાર શું નિર્ણય લેશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। નીતિશ કુમારે 28મી જાન્યુઆરીના એટલે કે આજે તેમના આવાસ પર પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી બિહારની સ્થિતિ પર ચર્ચા કરવા માટે ભાજપે પણ તેના નેતાઓ સાથે બેઠક કરી। બિહારમાં રાજકીય ગરમાવા વચ્ચે પટનામાં વિવિધ રાજકીય પક્ષોની બેઠકોનો દોર, જેમાં પટના ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોની પણ બેઠક। જોકે બેઠક બાદ કોઈએ બિહારના રાજકીય ગરમાવા પર બોલવાનું ટાળ્યું અને બિહારમાં તમામ લોકસભા બેઠકો જીતીશું તેવો દાવો કર્યો। મણિપુરમાં શનિવારે બે જૂથો વચ્ચે ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય 4 લોકો ઘાયલ થયા। આ અંગે પોલીસે જણાવ્યું કે આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને કાંગપોકીમાં પૂર્વ સરહદી વચ્ચે આવી સ્થિતિ સર્જાઈ હતી, જે બાદ ઘાયલ લોકોને સારવાર માટે ઇમ્ફાલની હોસ્પિટલ લઈ જવાયા। સૂત્રોએ જણાવ્યું, આ ઘટના બાદ સુરક્ષા દળો વિસ્તારમાં પહોંચ્યા, ત્યારબાદ બંને બળવાખોરો જૂથો પાછળ હટી ગયા। જમ્મુ કાશ્મીરમાં આખરે હવામાનની પેટર્ન બદલાઈ, 1 મહિનાથી ચાલુ રહેલો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો, જ્યાં કાશ્મીરના ઊંચા વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો। ઘાટીના ગુલમર્ગ, પહેલગામ, સોનમર્ગ, ગુરેઝ, માછિલ, કન્ના, દૂધપથરી અને સોપિયા વિસ્તારમાં હિમવર્ષા થઈ। 31 જાન્યુઆરી સુધી ઘાટીમાં કેટલીક જગ્યાએ હળવા હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે। યમન નજીક અરબી સમુદ્રમાં ફરી એક જહાજ પર ડ્રોન હુમલો થયો। આ પછી જહાજમાં આગ ફાટી નીકળી। બોર્ડમાં 23 ક્રૂ મેમ્બરમાંથી 22 ભારતીય છે। હુમલાની માહિતી મળતાની સાથે ભારતીય નૌસેના વોરશિપ INS વિશાખાપટ્ટનમે ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કામગીરી હાથ ધરી। શનિવારે મોડી રાત્રે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। જહાજમાં મુસાફરી કરી રહેલા ક્રૂના 22 ભારતીય સહિત 25 લોકો બિલકુલ સુરક્ષિત છે। ભારતીય નૌસેનાએ નિવેદન જારી કરી કહ્યું કે એડનના અખાતમાં માલવાહક જહાજોને સુરક્ષા ઉપલબ્ધ કરવા માટે મિત્ર દેશ સાથે સહકારને વધુ મજબૂત કરવામાં આવશે। ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા 23 રાજ્યોના પ્રભારી અને સહપ્રભારીની નિમણૂક કરી, તેમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે બેજન પાંડાની નિમણૂક કરી સૌને ચોંકાવ્યા। ઓડિશાની સત્તાધારી બીજેડી સુધી વર્ષો સુધી રહેનારા પાંડા 2018માં જ ભાજપમાં આવ્યા હોવા છતાં તેમને ભાજપ માટે સૌથી મહત્વના રાજ્યના પ્રભારી બનાવી દેવાતા ભાજપના નેતા પણ ચોંકી ગયા। પાંડા 2 ટર્મ માટે રાજ્યસભા અને 2 ટર્મ માટે લોકસભાના સભ્ય રહ્યા। પાંડા દિલ્હી અને આસામના પ્રભારી તરીકે કામ કરી ચૂક્યા છે। મહિલા મોરચાના પ્રભારી તરીકે પણ તેમણે કામ કર્યું છે। પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે તણાવની સ્થિતિ, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પ્રદેશના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ચિઠ્ઠી લખી। ખડગેએ લખેલી ચિઠ્ઠીમાં અસામાજિક તત્વો દ્વારા વિવાદ ઉભો કરવાની સંભાવનાને પગલે સુરક્ષા સુનિશ્ચિત કરવાની રજૂઆત કરી। ભારત જોડો ન્યાયયાત્રા વિરામ બાદ 28મી જાન્યુઆરીના રોજ બપોરે 2:30 વાગે જલપાઈગુડીથી ફરીવાર શરૂ થશે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે યાત્રા જલપાઈગુડીથી શરૂ થશે, સિલિગુડી જશે, જ્યાં પદયાત્રા બાદ રાહુલ ગાંધી સંબોધન કરશે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું, કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી સાથે વાતચીત કરી। આ સાથે ખડગે બિહારના સીએમ નીતિશ કુમાર સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો। એક નહીં 2-3 વાર વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। જોકે નીતિશ કુમાર આ સમયગાળામાં વ્યસ્ત છે, તે માટે તેમની સાથે વાતચીત થઈ શકે છે। તેમણે બંને નેતા નીતિશ કુમાર અને મલ્લિકાર્જુન ખડગે અલગ અલગ કાર્યમાં વ્યસ્ત હોવાનું કહ્યું હતું। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા પશ્ચિમ બંગાળમાં પ્રવેશી ચૂકી, ત્યારે અધીર રંજન ચૌધરીએ યાત્રાના બહાને ફરી મમતા બેનર્જી પર મોરચો માંડ્યો। બંગાળ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ચૌધરીનો દાવો છે કે બંગાળમાં રાહુલની જાહેર સભા યોજવા માટે મંજૂરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। રાહુલની યાત્રાનો કાર્યક્રમ આજે વહીવટી તંત્રને બહુ પહેલા આપી દેવાયેલો, છતાં કેટલાક સ્થળે અમને પરીક્ષાઓ ચાલી રહી હોવાના બહાને જાહેર સભાઓ યોજવાની મંજૂરી નથી અપાઈ। ચૌધરીએ આડકતરી રીતે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જી સરકાર રાહુલની યાત્રામાં રોડા નાખી રહી છે। બિહારમાં રાજકીય સ્થિતિ વિશે ચાલી રહેલી અટકળો વચ્ચે
જેડીયુ પાર્ટીના નેતા કેસી ત્યાગીએ જણાવ્યું, વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન તૂટવાના આરે છે. જે મહેનત અને ઇરાદા સાથે નીતિશ કુમારે ગઠબંધનને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીની બેજવાબદારીના કારણે ગઠબંધનની આ સ્થિતિ છે. તેમણે દાવો કર્યો કે પંજાબમાં ભાજપ અને અકાલી દળની સાથે આવવાની સંભાવના વધી છે, જ્યારે આપ પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનમાં ભંગાણની શક્યતા પણ વધી છે. પશ્ચિમ બંગાળ અને પંજાબમાં કોંગ્રેસની બેઠકોનું વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સહયોગી દળ અને તણાવની સ્થિતિ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસ માટે રાહતના સમાચાર. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ મોટી જાહેરાત કરતા કોંગ્રેસને 11 સીટો ઓફર કરી. તાજેતરમાં યુપીમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ સપા અને આરએલડીનું ગઠબંધન થયું હતું, જે હેઠળ આરએલડીને 7 બેઠકો આપવાનું નક્કી કરવામાં આવ્યું. અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી લખ્યું કે ઇન્ડિયા ગઠબંધનની ટીમ અને પીડીએની વ્યૂહરચના ઇતિહાસ બદલી નાખશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે અંતિમ મરાઠા આરક્ષણ આંદોલન સામે ઝૂક્યા. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરૂ કરનાર મનોજ જરાંગીની સરકાર પાસે 3 મુખ્ય માંગણીઓ હતી, જેમાં વ્યક્તિના કુણબી પ્રમાણપત્રના આધારે તેના સંબંધીઓને પણ કુણબી પ્રમાણપત્ર આપવામાં આવે. બીજી માંગ એ છે કે આંદોલન દરમિયાન આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચાય. ત્રીજી માંગ એ હતી કે કેજીથી પીજી મરાઠા સમાજના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવે. આખરે સરકારે મનોજ જરાંગીની વાત માની હતી. જમીન કૌભાંડના કથિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો છે અને તેમને પૂછપરછ માટે 29 અથવા 30 જાન્યુઆરીની તારીખમાંથી કોઈ એક તારીખ નક્કી કરીને હાજર થવા કહ્યું. જો સોરેન તારીખ આપવામાં નિષ્ફળ રહેશે તો કેન્દ્રીય તપાસ એજન્સી આ મુદ્દે પૂછપરછ કરવા માટે જઈ શકે છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સોરેન પત્રમાં જવાબ આપ્યો કે તેમની પાસે માર્ચ મહિના સુધી સમય નથી, તેથી તે 29 કે 31 જાન્યુઆરી પૂછપરછ માટે હાજર નહીં રહી શકે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે છેલ્લા કેટલાક દિવસોમાં અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કરી દિલ્હી સરકારને ઉથલાવવા માટે લાંચ આપવાનો પ્રયાસ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા કેજરીવાલે લખ્યું કે 21 ધારાસભ્યો સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી રહી હોવાનો દાવો કરાયો. ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોવાનો પણ આપ પાર્ટીના નેતા દ્વારા દાવો કરાયો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દાવા પર પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા કપિલ મિશ્રાએ જણાવ્યું, આ પાર્ટીમાં રાષ્ટ્રીય કન્વીનર ફરીવાર એક જ જૂઠાણું દોહરાવી રહ્યા છે. કેજરીવાલ વારંવાર માત્ર આ પ્રકારની નિવેદનબાજી કરે છે, આ પ્રકારના જૂઠાણા ફેલાવે છે. કેજરીવાલ પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે. તેમના ઘણા નેતા આજે જેલમાં બંધ છે. ઈડીએ ઘણીવાર સમન્સ પાઠવ્યું, છતાં તેઓ તપાસ એજન્સી સમક્ષ હાજર ન થયા. મુખ્યમંત્રી તરીકે કેજરીવાલના છેલ્લા દિવસો છે. કેરળમાં એસએફઆઈ અને ગવર્નર આરિફ મોહમ્મદ ખાન વચ્ચે ફરીવાર સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. કોલમમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને કાળા ઝંડા બતાવી વિરોધ કર્યો હતો. આ ઘટના બાદ રાજ્યપાલે ભારે નારાજગી દર્શાવી અને તેઓ ધરણા પર બેસી ગયા. ઘટનાસ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું, અહીંથી નહીં જવું. પોલીસ પ્રદર્શનકારીઓને રક્ષણ આપી રહી છે અને પ્રદર્શનકારીઓને લોકોને બચાવી રહી છે. વિરોધ કર્યા બાદ પણ પોલીસ પ્રદર્શનકારીઓ સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. સુરેન્દ્રનગરના રેશમિયા નજીક લુપ્ત પ્રાણી એવા શાહુડીના માંસ ફોરેસ્ટ ટીમે 3 લોકોની અટકાયત કરી, જ્યાં શાહુડીના માંસ અને શારીરિક અંગો સાથે હંસાબેન વાઘેલા, વિનોદ ભાટી અને કાળુ ભાટી નામના લોકોની અટકાયત કરવામાં આવી. આણંદ જિલ્લાના સુંદરપુરા પ્રાથમિક શાળામાં કિશોરને માર મારવાની ઘટનાને મામલે જિલ્લા શિક્ષણાધિકારી તપાસનો આદેશ આપ્યો. મહત્વનું છે કે 2 દિવસ અગાઉ શાળાના આચાર્ય હિરેન બ્રહ્મભટ્ટે વિદ્યાર્થીને છાતીમાં લાત મારી હતી. બનાસકાંઠાના દુષ્કાળગ્રસ્ત ખેડૂતો માટે ખુશીના સમાચાર, જ્યાં વર્ષ 2018માં દુષ્કાળમાં નુકસાની વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ કર્યો. મહત્વનું છે કે 6 વર્ષ અગાઉ દુષ્કાળ જેવી સ્થિતિમાં જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાન થયું હતું, જે બાદ વીમા કંપની વળતર ન ચૂકવતા ખેડૂતોએ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી હતી. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની આગાહી થઈ, તેમજ આગામી દિવસોમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેર નહીં પડે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. જૂનાગઢના માણાવદરમાં થયેલા તોડકાંડ મામલે તપાસ એટીએસને સોંપવામાં આવી. જટિલ કેસ હોવાથી ડીજીપી વિકાસ સહાય એટીએસને તપાસ સોંપી. રેન્જ આઈજી કચેરીના પીઆઈ એસએન ગોહિલે પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેમાં એકાઉન્ટ ફ્રીઝ કરવા બાબતે મૂળ રહેવાસી કેરળના રહેવાસી અરજદાર કાર્તિક ભંડારીને ઈડીમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
જૂનાગઢમાં તોડકાંડ મામલે માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલે રેન્જ આઈજી નિલેશ જાજડિયા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવવામાં આવ્યું કે રદ્દાની અરજ જોયા બાદ એકાઉન્ટ એસઓજીના પીઆઈ અને એએસઆઈ દ્વારા 335 એકાઉન્ટ ફ્રીઝ કરવાનું જાણવા મળ્યું અને આ મામલામાં તરલ ભટ્ટે ટેકનિકલ મદદ કરેલી હતી. પાટણમાં રેતી ખનન મામલે ગાંધીનગર વિજિલન્સની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. સમીના દાદર ગામે ગેરકાયદેસર રેતી ખનન મામલે વિજિલન્સની ટીમે દરોડા પાડી 9 થી વધુ ડમ્પર અને મશીનરી જપ્ત કરી. વિજિલન્સની ટીમ દ્વારા પ્રકારની કાર્યવાહીને લઈને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો. ત્યારે હાલ વિજિલન્સે જીપીએસના આધારે નદીના પટમાં માપણી કરવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરાના હરણી તળાવ બોટકાંડ બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ જાગ્યું. અમદાવાદમાં શિક્ષણ અધિકારી તમામ સ્કૂલોને પ્રવાસને લઈને સતર્ક રહેવા આદેશ કર્યો. તેમજ કોઈપણ પ્રકારની જોખમકારક જગ્યાએ બાળકોને નહીં લઈ જવાની સૂચના આપી. તેમજ વાલીઓને વિશ્વાસમાં લીધા વિના કે ખોટી માહિતીના આધારે બાળકોને પ્રવાસે ન લઈ જવા તાકીદ કરી છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં ભરતી અંગે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. જેના અનુસંધાને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ક્લાર્કની ભરતીમાં નવા નિયમો મુજબ ફેરફાર કરાયા. હવેથી 12 પાસની જગ્યાએ સ્નાતક હોવું ફરજિયાત ગણાશે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બનતા આખા રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. જોકે આ ઘટના બાદ કોર્પોરેશનમાં અધિકારીઓ દોડતા થયા. લોકોની સલામતી માટે ચકાસણી શરૂ થઈ, જે અંતર્ગત વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 100 શાળાઓમાંથી 7 શાળાઓના બિલ્ડિંગ જોખમી હોવાનું બહાર આવ્યું. આ 7 શાળાને કોર્પોરેશને નોટિસ ફટકારી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા. જ્યાં સાબરે ડેરીએ ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કર્યો. જેમાં ભેંસના દૂધના કિલો ફેટે 10 રૂપિયાનો વધારો તો ગાયના દૂધમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. રાજકોટ શહેરમાં વાસી ખોરાક વેચતા ધંધાર્થીઓ ચેતજો. કોઈપણ પેઢી કે કંપની આરોગ્યની હાનિ પહોંચાડે તેવી પ્રોડક્ટ વેચશે તો મહાનગરપાલિકા કચેરીને સીલ કરશે. આજે જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પેઢીમાં અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. સ્વાસ્થ્ય માટે હાનિકારક દાબેલા ચણાનો જથ્થો મળી આવતા ફેક્ટરીને સીલ કરાઈ. થોડા સમય પહેલા 5 ટનથી વધુ જથ્થો મળી આવતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો તમે બહારના ઇડલી સંભાર ખાવાના શોખીન હો તો આ સમાચાર તમારા માટે છે. પંચમહાલના ગોધરાની નામાંકિત ચોપાટી હોટલમાં ઇડલી સંભારમાંથી વંદો નીકળ્યો. વંદો નીકળ્યા બાદ ગ્રાહકે જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે હોટલ દ્વારા દાદાગીરી કરી હોવાનો આક્ષેપ ગ્રાહકે કર્યો. હાલ આ સમગ્ર મામલે ગ્રાહકે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. છોટાઉદેપુર જિલ્લામાં વધુ એકવાર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યાનો વિડીયો સામે આવ્યો. સંખેડા તાલુકાના કાવીઠા ગામે મિયાગામ બ્રાન્ચ કેનાલની માઇનોર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. હજુ 2 દિવસ પૂર્વે કેનાલનું રિપેરિંગ કામ કરાયું હતું ત્યારે ફરીથી કેનાલમાં પાણી છોડાયા બાદ ગાબડું પડતા મોટા પાયે પાણી વહી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી. જે આરએમસી તંત્રની માલિકીવાળા વાહનો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. તંત્રના વાહનોના કારણે લોકોના આરોગ્ય પર જોખમ સર્જાયું હતું. સોમનાથમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. સોમનાથ મંદિર નજીક સરકારી જમીન પર ગેરકાયદે બનાવાયેલા મકાનો અને ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા. જેમાં 21 પાકા મકાનો સહિત 100 જેટલા ઝૂંપડાઓ તોડી પડાયા. મંદિરની પાછળના ભાગે આવેલી સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ તીર્થધામ સોમનાથ મંદિર નજીક તંત્રએ મેગા ડિમોલિશન હાથ ધર્યું. 17 વીઘા જેટલી વિશાળ જગ્યામાં ગેરકાયદેસર પેશકદમી હટાવવાની કામગીરી શરૂ થઈ. આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બહોળી સંખ્યામાં પોલીસ જવાનો કાફલો અને વહીવટી તંત્ર સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ. સોમનાથ મરીન પોલીસ ચોકી આસપાસ વિસ્તારમાં કામગીરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢમાં મુખ્યમંત્રીને ટકોર પછી ડિમોલિશનની કામગીરી શરૂ થઈ. જ્યાં શહેરના કાળવાના પુલ પાસે રહેતા ગરીબ લોકોના ઝૂંપડા તોડવાનું કામ શરૂ થયું. જોકે આ સમગ્ર મામલે લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા કોઈ પણ નોટિસ આપ્યા વગર અધિકારીઓ દબાણની કાર્યવાહી કરી તો આ સમગ્ર દ્રશ્યો જોઈ કહી શકાય કે સરકાર દ્વારા સાચા અર્થમાં નડતરૂપ દબાણોને દૂર કરવામાં આવશે કે પછી માત્ર ગરીબ લોકોને હેરાન કરીને સરકાર સંતોષ માંગશે. પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ કરેલી વસૂલાતની કડક ઉઘરાણીનો પત્ર વાયરલ થયો. જિલ્લામાં આવેલા 500 જેટલી ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રીની ગ્રામ પંચાયતનો વેરો ઉઘરાવવામાં નબળા સાબિત થયા. આ પત્રમાં 116 જેટલા તલાટી કમ મંત્રીના પગાર ભથ્થા અટકાવવાની ચીમકી આપવામાં આવી છે. અમદાવાદની લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે તમામ 16 વિધાનસભાના પ્રભારી નિમ્યા. ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી તરીકે ભીખુભાઈ દવે, વેજલપુર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેન પટેલ, વટવા વિધાનસભાના પ્રભારી તરીકે શૈલેષ શિંદે, એલિસબ્રિજ વિધાનસભાના પ્રભારી તરીકે હેતા પરીખ, નારાયણપુરા વિધાનસભાના પ્રભારી તરીકે દેવર્ષી શાહની નિમણૂક કરાઈ.
ભરૂચના ડેડિયાપાડામાં કોંગ્રેસ દ્વારા ફૈઝલ પટેલની આગેવાનીમાં આદિજાતિ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી લોકો કાર્યક્રમમાં જોડાયા, જેમાં હું તો લડીશના બેનર સાથે ફૈઝલ પટેલનું સ્વર્ગસ્થ અહેમદ પટેલ સાથે કોંગ્રેસે પોસ્ટર જાહેર કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમદાવાદમાં એએસઆઈને ટક્કર મારી મોતને ઘાટ ઉતારવાનો મામલે ડીજીપી વિકાસ સહાય સાબરકાંઠામાં એએસઆઈ બલવંત નીનામાના પરિવારજનોની મુલાકાત લીધી. સાબરકાંઠાના વિજયનગરમાં સારુલી ગામે એએસઆઈ બલવંત નીનામાનું વતન છે. ઉલ્લેખનીય છે કે બુટલેગરે કારથી મારેલી ટક્કરમાં એએસઆઈ બલવંત નીનામાનું મોત થયું હતું. એએસઆઈ બલવંત નીનામાના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો, ત્યારે ડીજીપી વિકાસ સહાય તેમના પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. વિસનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેફામ રિક્ષા ચાલકે સાયકલ સવારને અડફેટે લીધો. વિસનગરથી મહેસાણા જતા રોડ ઉપર સાયકલ ચાલક જયંતિભાઈ પ્રજાપતિને રિક્ષા ચાલકે ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા. અકસ્માત સર્જી રિક્ષા ચાલક ફરાર થયો, જ્યારે જયંતિભાઈનું સારવાર દરમિયાન મોત થયું. રિક્ષા ચાલક વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે રાજ્યમાં દિવસે દિવસે હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે મહીસાગર અને લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા તલાટી રાજેન્દ્રસિંહ કટારાનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. ગોંડલમાં રેગિંગના મામલે રાજ્યના શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેમણે જણાવ્યું શાળા દ્વારા રેગિંગ કરનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમજ આ બાળકોની ઉંમર નાની હોવાના કારણે પોલીસ કેસ કરવામાં નથી આવ્યો. મહત્વનું છે કે ગોંડલની ધોળકિયા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક વિદ્યાર્થી તેના 2 રૂમ પાર્ટનર સહિત 4 વિદ્યાર્થીઓએ ગંભીર માર માર્યો હતો, અને આ તમામ લોકો તેને 2 રેમીથી પટ્ટા વડે માર મારતા પાર્થને શરીરમાં ઠેર ઠેર ચાટા પડી ગયા હતા. રાજકોટ નજીક આવેલા ડાયપર બનાવતા કારખાને યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો, જેમાં 20 વર્ષીય જેવિન વિપુલભાઈ પીપળિયાએ ધ્વજવંદન કર્યું, તે જ દોરીથી ગળે ફાંસો ખાધો. આપઘાત કરવાથી પરિવારમાં શોકની લાગણી છે, જોકે આપઘાતનું કારણ હજુ અકબંધ છે. વડોદરાના સાવલી તાલુકાના લામડાપુર ગામે આવેલા ખાનગી કંપનીમાં આગ લાગી, જોકે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની પ્રાથમિક માહિતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ફાઈટર ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. રાજકોટમાં અરેરાટી ફેલાઈ જાય તે પ્રકારની ઘટના બની. શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું ચણતર કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન મકાન ઉપરથી પસાર થતા વીજવાયરને સ્પર્શ કરી જતા કડિયા કામ કરતા મુકેશ પરમાર નામના મજૂરનું મોત થયું. અન્ય એક મજૂરને ઇજા પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.